અરે યાર, આ શું કરી નાખ્યું યુટ્યુબે? બહુ પ્રોબ્લેમ થશે હવે તો. હેલો ગાઈસ, કેમ છો? આશા છે કે આપ સૌ મસ્ત અને મજામાં હશો. તો મિત્રો, તમે આગળ જે જોયું એ ખરેખર શું છે? તો મિત્રો, હવે યુટ્યુબ પર એક જોરદાર, જબરજસ્ત તો નહીં કહી શકાય, પણ દુઃખદજનક એક અપડેટ આવી છે. અને આ અપડેટ મેં જાણી તો મારો આવો હાલ થઈ ગયો છે. અને તમને પણ હું જણાવવા માંગીશ કે આ અપડેટ કઈ છે. કારણ કે મિત્રો, તમે જાણો છો કે અત્યારે આપણે યુટ્યુબ ચેનલ છે એમ મોનેટાઇઝ કરવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. અને એનો ક્રાઇટેરિયા શું છે? તો 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ કલાક જો લોંગ વિડીયો પર 365 દિવસમાં પૂરા કરવાના. અને જો શોર્ટ વિડીયો તમે ક્રિએટ કરતા હોય તો શોર્ટ વિડીયોમાં 1000 સબસ્ક્રાઈબર પણ 90 દિવસમાં 10 મિલિયન વ્યૂઝ એટલે કે 1 કરોડ વ્યૂઝ આવે તો આપણી જે ચેનલ છે એ મોનેટાઇઝ થઈ જાય. પણ હું મિત્રો કહું કે આ ક્રાઇટેરિયા ડબલ થઈ જાય તો તમારી હાલત શું થશે? કારણ કે મિત્રો, તમને ખબર છે કે 4000 વોચ કલાક કરવા કેટલી મહેનત કરવી પડે છે. તે પછી ઘણી મહેનત કર્યા પછી આ 4000 વોચ કલાક પૂરો થાય છે. પણ મિત્રો, આ વિડીયો જોયા પછી કદાચ તમને યુટ્યુબ પર કામ કરવાનું મન નહીં થાય. કારણ કે યુટ્યુબ તરફથી એક દુઃખદ કહી શકાય એવી અપડેટ આવી ગઈ છે. તો આ વિડીયોમાં તમને એના વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે. તો મિત્રો, કઈ અપડેટ છે અને ક્યારથી લાગુ પડવાની છે એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો મિત્રો, આ વિડીયો સ્કીપ ના કરતા આ વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એના વિશે સંપૂર્ણ માહિતી મળે. તો મિત્રો, તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને આવી યુટ્યુબ રિલેટેડ માહિતીની અપડેટ સૌથી પહેલાં આપણી ચેનલ પર જોવા મળે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે યુટ્યુબમાં કામ કરતા હતા, કારણ કે જે યુટ્યુબનો ક્રાઇટેરિયા છે મોનેટાઇઝેશનનો કે 4000 વોચ કલાક 365 દિવસમાં પૂરા કરવાના. હવે એ ક્રાઇટેરિયા મિત્રો ડબલ થઈ ગયો છે. એટલે કે તમારી જે લોંગ વિડીયોની યુટ્યુબ ચેનલ છે એને મોનેટાઇઝ કરવી છે તો તમારે 1000 સબસ્ક્રાઈબર તો જોશે જ. પણ મિત્રો, 4000 વોચ કલાકની જગ્યાએ 8000 વોચ કલાક. અને જે શોર્ટ વિડીયો છે એને મોનેટાઇઝ કરવી છે તો 90 દિવસમાં 20 મિલિયન વ્યૂઝ. ખરેખર મિત્રો, આ 101% સાચી અપડેટ છે. કારણ કે યુટ્યુબે એનાઉન્સ કરી દીધું છે અને આ અપડેટ ક્યારથી લાગુ થવાની છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે 4000 વોચ કલાક પૂરો કરવા કેટલી મહેનત કરવી પડે છે. અને હવે યુટ્યુબે સીધા એને ડબલ કરી દીધા. એટલે 4000 વોચ કલાકના 8000 વોચ કલાક અને 10 મિલિયન વ્યૂઝના 20 મિલિયન વ્યૂઝ. ખરેખર મિત્રો, આમ જોઈએ જે નવા ક્રિએટર છે એની દ્રષ્ટિએ જોઈએ તો આ ખૂબ જ મોટો ક્રાઇટેરિયા છે. પણ મિત્રો, આ ક્રાઇટેરિયા સાંભળીને આપણે કે હિંમત નથી હારી જવાની, પણ આપણે જે રીતે યુટ્યુબમાં કામ કરીએ છીએ એ રીતે જ કામ કરતું રહેવાનું છે. બરાબર. અત્યાર સુધી પહેલાં આપણે 2016ની વાત કરીએ તો 2016માં તમે યુટ્યુબમાં કોઈ ક્રાઇટેરિયા નહોતો, જેથી તમે ચેનલ સ્ટાર્ટ કરી અને તમારો વિડીયો અપલોડ કરો એટલે સીધી મોનેટાઇઝ. પછી થોડા વર્ષો ગયા અને અપડેટ આવી કે સીધા 4 કલાક કરી દીધા. હવે એ જ સિચ્યુએશન અત્યારની પોઝિશનમાં છે કે 4000ના સીધા ડબલ એટલે કે 8000 વોચ કલાક પૂરા કરવાના છે. તો આ અપડેટ ક્યારથી લાગુ થશે? તો આ અપડેટ મિત્રો 1 ફેબ્રુઆરી 2027, સાંભળો, 2027માં બીજા મહિનામાં 1 તારીખથી આ અપડેટ લાગુ થશે. એટલે કે આપણી પાસે હવે 6-1 મહિનાનો સમય છે. તો આ 6-1 મહિનામાં આપણે સારા એવી વિડીયો બનાવી ક્રિએટ કોન્ટેન્ટ કરીને 4000 વોચ કલાકનો જે ક્રાઇટેરિયા છે એ પૂરો કરવાનો છે. અને જો શોર્ટ વિડીયો પર તમે કામ કરતા હોય તો શોર્ટ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ કરીને આ 6 મહિનામાં તમારે ચેનલને મોનેટાઇઝ કરી લેવાની રહેશે. તો ખરેખર મિત્રો, આ ક્રાઇટેરિયા મારી દ્રષ્ટિથી જે નવા ક્રિએટરથી જોઈએ તો ખરેખર બહુ મોટો ક્રાઇટેરિયા છે. પણ શું કરીએ, હવે યુટ્યુબે અપડેટ આપી દીધી છે. તો મિત્રો, અપડેટ તમને કેવી લાગી એ જરૂરથી તમારું જે મંતવ્ય છે એ કોમેન્ટમાં જણાવજો. ખરેખર આ અપડેટ તો દરેકને ગમે જ નહીં જ હોય, કારણ કે ડબલ 4000 વોચ કલાક કરવા કેટલી મુશ્કેલ છે, તો આ તો સીધા 8000. એટલે ખરેખર મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ અપડેટ વિશે તમારું શું કહેવું છે. અને ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. પણ મિત્રો, તમારે હિંમત નથી હારવાની. અને આપણે યુટ્યુબ પર જે રીતે રેગ્યુલર કામ કરીએ છીએ એ રીતે કરતું જ રહેવાનું છે. તો 100% આપણે સફળતા મળશે. અને આપણી પાસે 6 મહિનાનો સમય છે. તો ચેનલને આપણે આશા છે કે દરેકની ચેનલ મિત્રો મોનેટાઇઝ થઈ જાય 6 મહિનામાં 4000 વોચ કલાક અને 10 મિલિયન વ્યૂઝથી. અને ફરી મળીએ આપણે નવી
વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી અપડેટ સાથે. તો સુધી જય હિન્દ, વંદે માતરમ.